અર્જુન, જો ને યાર, આ નવો બોલ લાવ્યો છું. ચાલ ને થોડી વાર રમીએ. ના રાહુલ, હવે ટાઈમ નથી. મારે ઓફિસ જવું છે. હવે મોટા થાઓ. સાહિલ, એ સાહિલ, જો ને આ નવો રાહુલ, અત્યારે નહીં. કાલે મારી ફાઇનલ એક્ઝામ છે. મારે બહુ વાંચવાનું બાકી છે. તું અત્યારે જા અહીંથી. મયુર, તું તો દુકાને જ બેઠો છે ને? ચાલ ને યાર, ખાલી 10 મિનિટ રમી લઈએ. તો ખરો, નવો બોલ કેવો મસ્ત છે. ના રાહુલ, આ ગલ્લો છે, મેદાન નથી. મારે હિસાબ કરવાનો છે. હવે રમવાનો સમય ગયો. કંઈક કામ ધંધો કર. સાથે કોઈ રમતું નથી. હું એટલો મોટો થઈ ગયો કે શું? મમ્મી, મારી સાથે કોઈ રમવા આવતું નથી. રાહુલ, જલ્દી આવ બેટા, આજે ઘણું કામ છે. ના, મારો દીકરો મજૂરી નહીં કરે. એ હવે ભણશે. આપણે બે વધારે કામ કરીશું, પણ આપણા દીકરાને તો ભણાવીશું જ. બેટા, તારું ભવિષ્ય હવે અહીંથી શરૂ થાય છે. ભણી ગણીને મોટો માણસ બનજે. મિત્રો, આપણે જોયું કે રાહુલના બધા જ મિત્રો પોતાના કામમાં આગળ વધી ગયા, પણ રાહુલ હજુ ત્યાં ઊભો છે. યાદ રાખજો, મજૂરી કે કામ કરવા માટે તો આખી જિંદગી પડી છે, પણ અભ્યાસ માટેનો આ કિંમતી સમય એકવાર ગયા પછી ક્યારેય પાછો નથી આવતો. જો આજે સમયને વેડફશો તો કાલે સમય તમને વેડફી નાખશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં.